नमस्कार विद्यार्थी मित्रों, JMB ऑनलाइन क्लासेसना प्लेटफॉर्म पर आप सर्वे विद्यार्थीओं हूँ हृदयपूर्वक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, संभावना धोरण 10 ની અંદર કેટલીક વખત વિદ્યાર્થીઓ આવા પ્રશ્નની અંદર કન્ફ્યુઝન થતા હોય છે। તો આવો આપણે જોઈએ કે વિદ્યાર્થી મિત્રો પ્રથમ આપેલ છે કે લીપ વર્ષમાં 53 બુધવાર મળવાની સંભાવના કેટલી મળે અને સાદા વર્ષમાં 53 બુધવાર મળવાની સંભાવના કેટલી મળે। તો આવા પ્રશ્નની ગણતરી કઈ રીતના કરી શકાય? તો લીપ વર્ષ હોય તો આપણે જાણીએ છીએ કે વિદ્યાર્થી મિત્રો 366 દિવસ હોય તો તેને 7 વડે ભાગીશું। 7 પંચ 35 તો 1 મળશે અને 6 7 दूना 14 16માંથી 14 જશે તો 2 મળશે। એટલે કે વધારાના દિવસો કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો? 2 અને 53 બુધવાર આવવાની સંભાવના કીધું છે એટલે 7 નીચે લખીશું અને વધારાના દિવસો શું લખીશું? ઉપર લખીશું। તો લીપ વર્ષમાં 53 બુધવાર મળવાની સંભાવના કેટલી મળશે? 2/7। તેવી જ રીતે સાદા વર્ષમાં 53 બુધવાર મળવાની સંભાવના કેટલી મળે? તો આપણે જાણીએ છીએ કે સાદા વર્ષની અંદર 365 દિવસ હોય તો વિદ્યાર્થી મિત્રો 15માંથી 14 જશે તો વધારાનો દિવસ કેટલા મળશે? તો કે 1 મળશે એટલે કે 1/7। તો વિદ્યાર્થી મિત્રો તે પણ બુધવાર પૂછ્યું હોય, તે પણ ગુરુવાર પૂછ્યું કે ગમે તે પૂછ્યું હોય, જો લીપ વર્ષ આપેલું હોય તો 2/7 લખવાનું અને સાદું વર્ષ આપેલું હોય તો 1/7 લખીશું। जो विद्यार्थी मित्रों अमारो विडियो सारो लगता हो तो विडियो ने शेर करो और आ चैनल ने सब्सक्राइब करो। जय हिंद विद्यार्थी मित्रों।